गुजरात के वडोदरा के भाईली इलाके में अत्याधुनिक सुपर स्पेशलिटी अस्पताल का शानदार आगाज हुआ। जी हां, आज 16 अगस्त को वडोदरा के भाईली क्षेत्र में रिदम ग्रुप ऑफ हॉस्पिटल द्वारा 150 बेड की अत्याधुनिक सुपर स्पेशलिटी अस्पताल रिदम मेडिसिटी का भव्य उद्घाटन किया गया। इस समारोह में राज्य भर के कई गणमान्य व्यक्ति, हेल्थ केयर लीडर्स और सामाजिक नेता उपस्थित रहे। आपको बता दें कि इस अस्पताल का मुख्य उद्देश्य एक ही छत के नीचे विश्वसनीय स्वास्थ्य सेवाएं और अत्याधुनिक चिकित्सा उपलब्ध कराना है। आपको बता दें कि इस अस्पताल में 6 एडवांस ऑपरेशन थिएटर और 2 आधुनिक कैथ लैब मौजूद है। 40 बेड का हाईटेक आईसीयू और 24 घंटे इमरजेंसी और ट्रोमा सेवाएं यहां पे मौजूद रहेगी। यहां हार्ट, लीवर और किडनी ट्रांसप्लांट के लिए भी बुनियादी ढांचा तैयार किया गया है। 128 स्लाइस सीटी स्कैन, एमआरआई और मेमोग्राफी जैसी बेहतरीन जांच सुविधाएं यहां पर उपलब्ध होगी। इस मौके पर रिदम ग्रुप के चेयरमैन डॉक्टर चिराग शेठ ने कहा कि हमारा मकसद मध्य गुजरात के मरीजों के लिए एक ही जगह पर इंटरनेशनल लेवल की ट्रीटमेंट देना है। एग्जीक्यूटिव डायरेक्टर डॉक्टर अरविंद शर्मा ने मरीजों की सुरक्षा और बेहतरीन क्लिनिकल परिणामों को अपनी प्राथमिकता बताया। मैनेजिंग डायरेक्टर डॉक्टर नीरव भलानी ने एक बेहद अहम बात कही। उन्होंने बताया कि इस अस्पताल के शुरू होने से अब वडोदरा के आसपास के मरीजों को जटिल इलाज के लिए मेट्रो शहर नहीं जाना पड़ेगा। साथ ही में इस अस्पताल को पेपरलेस अस्पताल बनाने की दिशा में भी बड़े कदम उठाए गए हैं। आपको बता दें कि इस नए अस्पताल के जुड़ने के साथ ही रिदम ग्रुप की कुल क्षमता अब 500 से अधिक बेड की हो गई है, जो इसे गुजरात की अग्रणी हेल्थ केयर चेन्स में एक बना रहा है। आपको बता दें कि कार्डियोलॉजी से लेकर न्यूरोलॉजी, कैंसर केयर और यहाँ तक कि रोबोटिक रिहेबिलिटेशन जैसी सुविधाएं अब वडोदरा के भाईली में मौजूद है। સો રિધમ મેડિસિટીનો પ્રાઇમરી પર્પઝ એ છે કે વડોદરાની હેલ્થ કેરને સમયની સાથે જેટલા પણ એડવાન્સમેન્ટ મેડિકલ ફિલ્ડમાં આવી રહ્યા છે એને ઇન્કોર્પોરેટ કરી રાઈટ ઓવરઓલ એવું દેખાય કે મેડિકલ સાયન્સ આજે લિપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રોગ્રેસ થઈ રહ્યું છે. એવું કહેવાય કે દર 2 વર્ષે 5 વર્ષે નવા એડવાન્સમેન્ટ્સ મેડિકલ ફિલ્ડમાં આવી રહ્યા છે. આ બધા એડવાન્સમેન્ટ્સને એક જગ્યાએ આપણે એકત્ર કરી અને દરેક ફિલ્ડની અંદર વડોદરાની જનતાને લેટેસ્ટ ટેકનોલોજીથી સારવાર પ્રોવાઈડ કરી શકીએ એ અમારો અહીંયા પ્રયાસ છે. બધી સ્પેશિયાલિટી મળીને 40 ડૉક્ટર્સનો સ્ટાફ કહેવાય જે ફૂલ ટાઈમ બધી સુવિધાઓને મેડિકલ એઝ વેલ એઝ સર્જિકલ સ્પેશિયાલિટીને પ્રોવાઈડ કરશે. હોસ્પિટલમાં ફેસિલિટીઝ નહીં પણ દરેક દર્દીનો અનુભવ સુખદ રહે એના ઉપર અમારું મેઇન ફોકસ રહેશે. દરેક દર્દી કોઈ પણ તકલીફ સાથે આવે તો સંતોષ સાથે, હેલ્થ સાથે, હીલિંગ સાથે અને એક આશ્વાસન સાથે પાછો ઘરે જાય કે અહીંયા મારું કામ સારું જ થશે. એના ઉપર અમારો મેઇન ભાર રહેશે. આ સુવિધા છે, જે ડૉક્ટર્સની એક્સપર્ટીઝ છે, આ બધા માધ્યમો રહેશે જેનાથી પેશન્ટનો એક્સપિરિયન્સ સારો રહે, એનો અનુભવ સારો રહે અને એની હેલ્થમાં વધારો થઈ શકે. અમારો ફોકસ મેઇન એ રહેશે કે જે પણ તકલીફ સાથે આવે એની તકલીફને અમે દૂર કરવામાં અમારો પૂરતો ફાળો આપવાનો પ્રયત્ન કરશું. આજે બરોડાના હેલ્થકેર ચેપ્ટરમાં એક સુનેરો દિવસ છે. અમારી અને આપ સૌની જિંદગીમાં પણ એક સુનેરો દિવસ છે કે રિધમ મેડિસિટી જે બરોડામાં 150+ બેડની હોસ્પિટલ આજે કાર્યરત થવા માગે છે. આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે. આમાં લગભગ 40+ ડૉક્ટર્સ છે અને આમાં 0 to 100 યર્સ નાના બાળથી લઈને 100 વર્ષના બુઝુર્ગ સુધીની બધી જ સારવાર લેટેસ્ટ એવિડન્સ બેઝડ ટેકનોલોજી, એવિડન્સ બેઝડ સાયન્સથી આપવામાં આવશે. અમે ખૂબ ગર્વ મહેસૂસ કરીએ છીએ કે કાલે એમના વ્યસ્ત શિડ્યુલમાંથી આપણા હર્ષ સંઘવી સાહેબ, આપણા ડેપ્યુટી સીએમ સાહેબ અહીંયા પધાર્યા હતા અને એમએ પણ આખી હોસ્પિટલનો રાઉન્ડ લઈ અને આપણી ફેસિલિટીને બિરાદ્યું છે. આપણું ભવિષ્યમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અહીંયા કાર્યરત કરવાનું પ્લાનિંગ છે, જેમાં સાહેબે અને આપણે બધાએ સપોર્ટ આપવાની જરૂર છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.